આજે આપણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા સામાન્ય જ્ઞાનના 15 પ્રશ્નોની વિગતવાર સમજ મેળવશું. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, સિંધુ ખીણ સભ્યતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સિંધુ ખીણ સભ્યતાને હડપ્પા સભ્યતા અને કાંસ્યયુગીન સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, એ અને બી બંને. સિંધુ ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો હડપ્પામાંથી મળી આવ્યા હતા. આથી આ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો વિવિધ હથિયારો અને ઓજારો બનાવવા માટે પથ્થર ઉપરાંત તાંબા અને કાંસાનો પણ ઉપયોગ કરતા હતા. આથી આ સંસ્કૃતિને કાંસ્યયુગીન સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, એ અને બી બંને. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિંધુ ખીણ સભ્યતાનું સૌપ્રથમ મળી આવેલ સ્થળ કયું હતું? તો હડપ્પા એ સિંધુ ખીણ સભ્યતાનું સૌથી પહેલા મળી આવેલું સ્થળ હતું. આથી જવાબ આવશે એ, હડપ્પા. ત્રીજો પ્રશ્ન, સિંધુ ખીણ સભ્યતાનું હડપ્પા શહેર ક્યારે મળી આવેલું હતું? તો હડપ્પા એ ઈસવીસન 1921માં મળી આવ્યું હતું. આથી જવાબ આવશે ડી, 1921. ફોર્થ ક્વેશ્ચન, હડપ્પા શહેરનું ઉત્ખનન કાર્ય કોણે કરેલ હતું? તો દયારામ સાહનીએ હડપ્પા શહેરનું ઉત્ખનન કાર્ય કરેલું હતું. આથી જવાબ આવશે સી, દયારામ સાહની. પાંચમો પ્રશ્ન, હડપ્પા શહેર અત્યારે કયા દેશમાં આવેલ છે? તો હડપ્પા એ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. આથી જવાબ આવશે ડી, પાકિસ્તાન. છઠ્ઠો પ્રશ્ન, હડપ્પા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો હડપ્પા એ રાવી નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે બી, રાવી. હડપ્પા એ રાવી નદીના કિનારે આવેલું છે. મોહેન્જોદડો એ સિંધુ નદીના કિનારે આવેલું છે. ચાન્હુદડો એ સિંધુ નદીના કિનારે આવેલું છે. રંગપુર એ ભાદર નદીના કિનારે આવેલું છે. કાલીબંગા એ ઘગ્ગર નદીના કિનારે આવેલું છે. અને લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે. જેમાં હડપ્પા, મોહેન્જોદડો અને ચાન્હુદડો આ ત્રણેય સ્થળો અત્યારે પાકિસ્તાનમાં આવેલા છે. સાતમો પ્રશ્ન, હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળો હાલ પાકિસ્તાનમાં આવેલા છે? તો હડપ્પા, મોહેન્જોદડો અને ચાન્હુદડો આ ત્રણેય સ્થળો હાલ પાકિસ્તાનમાં આવેલા છે. આથી જવાબ આવશે એ, બી અને સી ત્રણેય. જ્યારે ધોળાવીરા એ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે. આઠમો પ્રશ્ન, સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું સ્થળ સિંધુ ખીણ સંસ્કૃતિનું પાટનગર હશે એવું મનાય છે? તો હડપ્પા એ સિંધુ ખીણ સંસ્કૃતિનું પાટનગર અથવા તો કેપિટલ સિટી હશે એવું માનવામાં આવે છે. આથી જવાબ આવશે સી, હડપ્પા. નવમો પ્રશ્ન, હડપ્પામાંથી કેટલા કબ્રસ્તાન મળી આવેલ છે? તો હડપ્પામાંથી 6 કબ્રસ્તાન મળી આવેલા છે. આથી જવાબ આવશે ડી, 6. 10મો પ્રશ્ન છે, હડપ્પામાંથી કયા કયા અવશેષો મળી આવેલા છે? તો હડપ્પામાંથી વિશાળ અન્નના કોઠાર અથવા તો ગોદામો મળી આવેલ છે. આ ઉપરાંત ત્યાંથી શંખનું બળદ મળી આવેલ છે. ઈંટોનો બનેલો ઘોડ ચબૂતરો પણ હડપ્પામાંથી મળી આવેલ છે. અને કાંસાનો દર્પણ એ પણ હડપ્પામાંથી મળી આવેલ છે. આથી જવાબ આવશે એ, બી, સી, ડી ઉપરના તમામ. 11મો પ્રશ્ન છે, સ્વસ્તિક ચિહ્નનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? તો હડપ્પીય સભ્યતાના લોકોએ સૌપ્રથમ સ્વસ્તિક ચિહ્નનો ઉપયોગ કર્યો હતો. આથી જવાબ આવશે એ, હડપ્પીય સભ્યતાના લોકો. 12મો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વિસ્તાર ધરાવતી પ્રાચીન સંસ્કૃતિ કઈ છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિ એ સૌથી વધુ વિસ્તાર ધરાવતી પ્રાચીન સંસ્કૃતિ છે. આથી જવાબ આવશે બી, સિંધુ ખીણની સંસ્કૃતિ. 13મો પ્રશ્ન છે, સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળોને નકશામાં જોડીએ તો નકશાનો આકાર કેવો બને છે? તો સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળોને એકબીજા સાથે નકશામાં જોડીએ તો નકશાનો આકાર ત્રિકોણ બને છે. આથી જવાબ આવશે એ, ત્રિકોણ. 14મો પ્રશ્ન છે, સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી ઉત્તરની દિશાએ કયું સ્થળ આવેલું છે? તો સૌથી ઉત્તરની દિશાએ આવેલું સ્થળ એ માંડા છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. આથી જવાબ આવશે એ, માંડા.
સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી ઉત્તરનું સ્થળ એ માંડા છે, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. જ્યારે સૌથી દક્ષિણનું સ્થળ દૈમાબાદ છે, જે મહારાષ્ટ્રમાં આવેલું છે. જ્યારે સૌથી પૂર્વનું સ્થળ એ આલમગીરપુર છે, જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. અને સૌથી પશ્ચિમનું સ્થળ એ સુક્તા ગેન્ડોર છે, જે પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં આવેલું છે. 15મો પ્રશ્ન, સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી દક્ષિણ દિશાએ કયું સ્થળ આવેલું છે? તો દૈમાબાદ એ સૌથી દક્ષિણ દિશાએ આવેલું સ્થળ છે. આથી જવાબ આવશે બી, દૈમાબાદ. 16મો પ્રશ્ન, સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી પૂર્વ દિશાએ કયું સ્થળ આવેલું છે? તો સૌથી પૂર્વ દિશાએ આવેલું સ્થળ આલમગીરપુર છે, જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે ડી, આલમગીરપુર. 17મો પ્રશ્ન, સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી પશ્ચિમ દિશાએ કયું સ્થળ આવેલું છે? તો સૌથી પશ્ચિમ દિશાએ સુક્તા ગેન્ડોર આવેલું છે. આથી જવાબ આવશે સી, સુક્તા ગેન્ડોર. અને 18મો પ્રશ્ન છે, સ્વસ્તિક ચિહ્નનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો સિંધુ સંસ્કૃતિના લોકોએ અથવા તો હડપ્પીય સંસ્કૃતિના લોકોએ સૌપ્રથમ સ્વસ્તિક ચિહ્નનો ઉપયોગ કર્યો હતો. આથી જવાબ આવશે એ, હડપ્પીય સભ્યતાના લોકો. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.